2027 માં રાજકારણમાં આવશે સૌથી મોટો ધડાકો। રાતોરાત નવા ગુજરાતના મુખ્યમંત્રી બનશે। કોનું પત્તું કપાઈ શકે છે? કોણ ગુજરાતની આલિશાન ખુરશી ઉપર બેસશે? કોણ ગાદી ઉપર બેસશે? તમને બધા લોકોના વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું। નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયો શેર કરી દેજો, ફોલો કરી દેજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી તમારો ભાઈ તમારા માટે આવા નવા વિડીયો લાવતો રહે। જ્યાં મિત્રો વાત તો તમે બધા લોકો જાણતા હશો કે રાજકારણની અંદર અત્યારે હાલ મિત્રો ગરમાહો હાલી રહ્યો છે, કારણ કે જે પણ થયું છે જંતર મંતર ઉપર ભાજપનો ખુલ્લેઆમ સૌથી મોટો વિરોધ થયો હતો। પરંતુ મુદ્દાની વાત એ છે કે 2027 ની અંદર ગુજરાતની અંદર કોણ બનાવી શકે છે શાસન? જ્યાં મિત્રો વાત તો કઈ પાર્ટી જીતી શકે છે, કઈ સરકાર બનાવી શકે છે, સાથે કોણ ગુજરાતમાંથી મુખ્યમંત્રી બનશે? ઘણા બધા એવા નામ દાવેદાર છે કે જે ગુજરાતના મુખ્યમંત્રી બનશે। જો આમ આદમી પાર્ટીનો વિજય થાય 2027 માં તો ઈશુદાન ગઢવીથી લઈને ગોપાલ ઇટાલિયાથી લઈને ચૈત્ર વસાવાથી લઈને પ્રવીણ રામથી લઈને બિજરાજ સોલંકી, સાથે આપણે કોંગ્રેસ તરફ જઈએ તો કોંગ્રેસમાં જીતે તો ભાઈ જિગ્નેશ મેવાણી, ગેનીબેન ઠાકોર, ઘણા એવા અન્ય નામ છે કે જો કોંગ્રેસ સરકાર બનાવે ગુજરાતમાં તો કોંગ્રેસમાંથી ગુજરાતના મુખ્યમંત્રી ઈ બનશે। પરંતુ આગળ આપણે જઈએ કે ભાજપ છેલ્લા 28 વર્ષથી ગુજરાતની અંદર ભાજપનું શાસન ચાલે છે, ભાજપ રાજ બનાવી રહી છે, તો મને લાગે છે કે ભાજપ આ વખતે જીતી રહ્યું છે 2027 માં, અને એવું મને લાગી રહ્યું છે કે 2027 ની અંદર ફરી વખત સરકાર બનાવશે તો એમની અંદરથી કોણ ગુજરાતના મુખ્યમંત્રી બનશે? શું રાજુ કરપડા બનશે? શું હર્ષભાઈ સંઘવી બનશે? શું ફરી વખત ભૂપેન્દ્ર પટેલ રહેશે? બધાના લોકોના માઇન્ડની અંદર એક જ પ્રશ્ન છે। મને લાગી રહ્યું છે કે ગુજરાતની અંદર ફરી વખત મિત્રો વાત કીધો ગુજરાતના શું ભૂપેન્દ્ર પટેલ છે એ રિપીટ કરશે? ભાઈ મને તો આવું નથી લાગી રહ્યું, પરંતુ ગુજરાતના યુવા હર્ષભાઈ સંઘવી એટલે કે ગુજરાતના ગૃહમંત્રી, જ્યાં મિત્રો વાત કીધો હર્ષભાઈ સંઘવી ગુજરાતના મુખ્યમંત્રી બનશે। આમાંથી ઘણા બધા એવા મોટા નેતાઓ છે કે જેમના પત્તા કપાઈ રહ્યા છે। ગોપાલ ઇટાલિયા, ચૈત્ર વસાવા, રાજુ કરપડા, જિગ્નેશ મેવાણી, આ બધાના પત્તા કપાઈ રહ્યા છે અને ગુજરાતના મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી બની રહ્યા છે। આવો મારા માઇન્ડ પ્રમાણે છે। તમારું શું કેવું છે? શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।